હેલો ફ્રેન્ડ્સ, મનીષા મસાલા મેજિકમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે એકદમ ટેસ્ટી એવી સુરતની ચોપાટીની ભેલની રેસિપી શેર કરીશ। જો ખજૂર આમલીની ચટણી અને લીલી ચટણી તેમજ સેવ મમરા તૈયાર હશે તો ફક્ત 5થી 7 મિનિટમાં આ ભેલ બનીને તૈયાર થઈ જાય છે। આ ભેલમાં મારી એક સિક્રેટ ટિપ્સ છે। આ ટિપ્સથી ભેલ ખૂબ જ ટેસ્ટી લાગે છે, તેથી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો ચાલો અહીં શરૂ કરીએ ભેલની રેસિપી। સૌપ્રથમ એક મોટા બાઉલમાં સેવ મમરા લેશું। અહીં મેં મમરા ઘરે વઘારેલા છે અને સેવ પણ ઘરે બનાવેલી છે। ત્યારબાદ ઝીણી સુધારેલી ડુંગળી, ટમેટાં, બાફેલા બટેકા અને કાચી કેરી લીધા છે, તેને પણ આપણે તેમાં એડ કરી લઈશું। બધું બરાબર એડ થઈ જાય એટલે તેમાં 1.5 ચમચી જેટલા મસાલાવાળા બી ઉમેરી લઈશું। ત્યારબાદ 8થી 10 કલાક પલાળેલા દેશી ચણાને થોડા તેલમાં વઘારીને હળદર, મીઠું, મરચું ને ધાણા જીરું ઉમેરીને આ રીતે વઘારેલા મેં દેશી ચણા લીધા છે। આ એક મારી સિક્રેટ ટિપ્સ છે, તેને તમે જરૂરથી ફોલો કરજો, તેનાથી ભેલનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે। ત્યારબાદ એકદમ તીખી એવી લીલી ચટણી આપણે ઉમેરી લઈશું। હવે તેમાં ખજૂર આમલીની ચટણી ઉમેરી લઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। બધું બરાબર મિક્સ થાય એટલે તેમાં ચપટી એક લાલ મરચું પાવડર આપણે ઉમેરીશું અને કોથમરીથી ગાર્નિશ કરી લઈશું। તો એકદમ ટેસ્ટી એવી સુરતના ચોપાટીની ફેમસ ભેલ અહીં તૈયાર છે। તમે પણ આ રીતે મારી સિક્રેટ ટિપ્સને ફોલો કરીને આ ભેલ જરૂરથી બનાવજો અને મારી આ રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો। થેન્ક્સ ફોર વોચિંગ।